નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ એલઓસી એજન્સી દ્વારા ખોટી રીતે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી અને પૈસાની માંગને લઈ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે આંદોલન પર ઉતર્યા। રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના 44 આઉટસોર્સિંગ કર્મચારીઓને અમદાવાદની એલઓસી એજન્સી દ્વારા કર્મચારીઓને ખોટી રીતે ડોક્યુમેન્ટ વેરીફાઈના બહાના બતાવી તેમજ અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરતા જો કોઈ કર્મચારી દ્વારા પૈસા દેવાની ના પાડતા સસ્પેન્ડ કરવાની ધમકી આપતા હોય છે અને રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી 4 મહિલા અને 1 પુરુષને સસ્પેન્ડ કરી દીધેલ, જેને અવારનવાર કર્મચારીઓને હેરાન પરેશાન કરતા હોય તેના અનુસંધાને કર્મચારીઓ રાજુલા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે હડતાલ પર ઉતર્યા અને સસ્પેન્ડ કરેલા કર્મચારીઓ પરત લેવા અને એલઓસી એજન્સી નાબૂદી કરવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। દયાબેન રાણાભાઈ પરમાર। હું અમદાવાદ ગઈ હતી તો મને એમ કીધું હતું કે તમે પેમેન્ટ મને 15 તારીખે હું પેમેન્ટ કરું છું, 16 તારીખે પેમેન્ટ મારામાં આવી જવું જોઈએ, નહીંતર અમે 17 તારીખે નીકાળી દેવું, તો અમને 17 તારીખે નીકાળી દીધા છે, છૂટા કરી દીધા છે। કરશનભાઈ જોગદિયા, અહીંયા જનરલ હોસ્પિટલ રાજુલામાં આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ એલઓસી એજન્સીની નીચે, બરાબર। હવે આ લોકો અમને વેરિફિકેશનના બહાને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને કે આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી, એ રીતે જ ગણવાનું। આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો, એને આ રીતે કરેલો છે અને આ વખતે બીજું વર્ષ એનો શરૂ થયો તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે, એમાં 20-30થી મળીને 30,000 થી 40,000 સુધીની ઉઘરાણી એને કરેલી છે। તો આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે। 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે, જેથી કરી અમે ત્યાં આજે હડતાળમાં બેઠા છીએ। તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા, અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કોઈ છૂટા ન કરી શકે એ રીતે અમારી માંગણી છે। રાખુબેન ઘોડાયા તરીકે અહીંયા જનરલ હોસ્પિટલમાં કામ કરું છું। અમારે શોષણ કરે છે એલઓસીવાળા, અમદાવાદ એલઓસી કંપનીવાળા અમને અહીંયા વારે ખેલે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે, ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનું અમને દબાણ કરે છે કે જો તમે નહીં અહીંયા ફી ભરો, પૈસા નહીં ભરો તો અમે તમને રદ કરી નાખીએ, તમને સસ્પેન્ડ કરી નાખ્યા। 5 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા બધાને કાઢવાની કોશિશ કરે છે। એટલે અમારી માંગણી એટલી છે કે અમને એ એલઓસીમાંથી અમારે રદ કરવાનું છે, અમારી એલઓસીમાં અમારે કામ કરવું નથી। અમે 5 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને એજન્સી માટે એ એલઓસી એજન્સી છે એમાં અમારે કામગીરી નથી કરવી, અમારે બીજી માંગણી એને રદ કરો।